ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા લોકોને. આપણે નાસ્તો પાણી થઈ ગયા, ઉઠી ગયા, ફ્રી થઈ ગયા. અને આજ તો મમ્મીને ફ્રી થવું પડશે જલ્દી જલ્દી. એ જો કામ કરે છે બધું જલ્દી જલ્દી. અને અત્યારે નાહવા ગયા છે, કારણ કે આજે મમ્મીના ફ્રેન્ડ આવે છે. એ જ્યારે નાના હતા ત્યારે ભેગા ભણતા એ બધી એ મમ્મી કહેતા હતા એમ મને રમતા ને બધું. ત્યાં સ્કૂલના ફ્રેન્ડ છે જૂના, એ અત્યારે આવે છે અમારી ઘરે મહેમાન થઈ ગયા, એટલે મારા માસી થાય એ અત્યારે આવે છે. તો મમ્મી કે ભાઈ આવે આપણે જલ્દી જલ્દી બધું ઘરનું કામ પૂરું કરી નાખી અને ફ્રી થઈ જાય. એ આવે તો એની સાથે આપણે બેસવા થાય. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. મારે પણ થોડું કામ છે એ હું પૂરું કરી લઉં. તમને આવશે ત્યાં આપણે પાછા મળાવશું. ચાલો થોડું કામ એ કરી લઉં, પછી મળશે આપણે. હાલો છો, મહેમાન આવી ગયા અને છોકરા તો બે આડાવડા ગેમ રમવા માંડ્યા. ઠંડુ બંડુ પી લીધું અને હવે બેઠા છે. શું આરતી, શું હાલે? બસ જો મજા. વેકેશન છે તો એમ થયું કે હાલ સારું થયું બાને આવી, ને તો તું ક્યારેય અમારા ઘરે નહોતી આવી. સારું આવી ગઈ હતી. શું ધ્યેય તારે કેવું કાલે ભણવાનું? મજા ને? મસ્ત. 10મું ચાલુ થઈ ગયું? થઈ ગયું એમ ને? ઉત્સવની હવે અઠવાડિયાનું વેકેશન આપ્યું છે, પછી પાછું 12મું ચાલુ. ઉત્સવને ચાલુ થઈ જ ગયું પણ અઠવાડિયું આરામ. ભણો બીજું હું. અત્યારે તો ગેમું રમો અને હું તાર મમ્મી વાતુના ફાકા મારી. હવે આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર અને મીંડા છે હવે જમવા. અમે બે ભાઈઓ અત્યારે બેઠા છીએ. આ તો અત્યારે જે ગરમા ગરમ પૂરી બને છે, એક વણે છે. તો ચાલો જમવામાં છે આપણે પૂરી, પછી શ્રીખંડ, શાક, સલાડ, ભૂંગળા. આનો કરે ચંપા તો એ બેઠા બેઠા લાંબો કોક કરી વણાય છે એમ કરે. ચાલો જમીન. તો હવે આપણે વાગી ગયા છે 6 તો નથી, 5 થયા છે. અને ચાલો અત્યારે આપણે ફૂલ અત્યારે ધૂળની ડમરી ઉડે છે અને વરસાદ વાવાઝોડું અને વરસાદ જેવું પણ માહોલ પૂરેપૂરો થઈ ગયો છે. તમને તો ફૂલ તૈયારી છે. તમને કેમેરામાં નહીં દેખાતું હોય પણ અત્યારે આમાં બહુ ધૂળની ડમરીઓ ઉડે છે. ચાલો તો હવે જોઈ વરસાદ આવે છે કે નહીં. બાકી જો ડમરીઓ તો ઉડે જ છે, લગભગ તો આવશે જ, બાકી નથી ખબર. ચાલો આવશે તો અમે તમને બતાવશું. ચાલો તો જય શ્રી કૃષ્ણ બધાને. અને ચાલો આપણે થઈ ગયા છે અત્યારે 10:30 અને મમ્મી અત્યારે એનું કામ કરે છે. આપણે નાસ્તો પાણી થઈ ગયા છે. આજ છે બુધવાર અને આપણે લાઈટ વહી ગઈ એટલે થોડી નિંદરમાં હજી ગડબડ થઈ ગઈ હતી એટલે થોડી વાર લઈ ગઈ આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં. કારણ કે મમ્મીએ કીધું તું વ્લોગ આજ તારે સ્ટાર્ટ કરવાનો. મમ્મી તો વહેલા ઉઠી ગયા હતા. હું સ્ટાર્ટ કરીશ નહીં, કે તું જયારે ઉઠ તો કે જ્યાં જી કરવું હોય વ્લોગ તારે સ્ટાર્ટ કરવાનો. વેકેશન છે હવે 4-5 દિવસ તો 4-5 દિવસ તો તારે એ કામ કરવું છે ને પછી તો મારા હાથમાં જ છે. અને એમ આજે તો બુધવાર ને અમારા સાહેબ ગયા છે ગામડે. ઓલા બુધવારે ગયા હતા પણ એ કામ બરોબર નહોતું થયું એટલે પાછો તકો થયો. થોડુંક કામ છે એટલે એ ગયા. અને બે મા દીકરો છે, મા દીકરાને રસોઈ કરવાની એટલે નિરાત રાખી મોડો નાસ્તો કર્યો અને હવે કચકા કાઢું છું. પછી ઉત્સવ કહેશે એ બનાવી દેવું, બરાબર ને ઉત્સવ? તાર ડેડીનો તો ફોન આવ્યો કે હું તો હવે બપોર પછી આવીશ તડકાનો, કે રોકાઈ જઈશ ત્યાં. મેં તો કાંઈ વાંધો નહીં, મેં રસોઈ કરવાની હોય તે પ્રમાણે ફોન કરજો. તો કે ના રસોઈ કરવાની નથી, તમારે બે મા દીકરાને જે ખાવું હોય એ બનાવી લેજો. એટલે ઉત્સવ કહેશે ને એ કરી દઈશ. હવે હું પેલા કામ કરી લઉં ઘરનું, પછી રસોઈ કરી દઉં, બરાબર? જો અમારા ઉત્સવને કીધાની વાર મેં એમ કીધું ને કે વોશિંગ મશીન હમણાં પાણી ઓછું લે. પાણીનો ફોર્સ હોય, નળમાં ફૂલ પાણી આવતું હોય પણ મશીન ઘડીકમાં ભરાતું જ નથી. જરા એવા રાખે તો ઉત્સવ જો ખોલીને કચરો કાઢીને ક્યાંક રિપેર કરે છે. હવે શું કરે મને તો બીક છે ને ડેડીને ખબર નથી. કંઈક ભાંગતોડ કરશે ને તો મારે ઉપાધિ સાંભળવાની. તો ડેડી મને ખીચા ઉત્સવ ધીમે ધીમે કરજે જી કરી, કઈ તૂટવું ના જોઈએ. ને તો રહેવા દે, આપણે ભાઈને કારીગરને બોલાવી લે કે થઈ જશે. એક તો જો એને આમાં આ કાઢી અને આમાં કેટલો બધો કચરો તો સાફ કરી અને હજી બીજું કંઈક કાઢે છે ખોલીને. મેં કીધું અમારે કવર રહ્યું ને એટલે ભેગું તો કવર કાઢી નાખીને ઉપરથી લાવ હું કઢાવા લાગુ. લાવ હવે તો ફાઇનલી આપણે રાજકોટમાં પણ મુશળધાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જોરદાર વરસાદ આવી રહ્યો છે અને આપણે કેવો નાસ્તો પણ ચાલે છે. મોટા છાંટે આવે તો ડેડી પલરી ના આવશે ઉઠો. મને તો એ ચિંતા થાય છે, રસ્તામાં જ છે કેમ પહોંચશે. આમ તો જો કેવો આમ તો જો હવે ઉઠો મોટા છાંટે આવે. મમ્મી જોવે છે અત્યારે બારીએથી વરસાદ, એટલે હું નાસ્તો કરું છું અને વરસાદ પણ જોઉં છું. આપણે તો મસ્ત દેખાય, રોડ પણ ભીના થઈ ગયા છે. ફૂલ ચોમાસું બેસી ગયું હોય ને એવું લાગે. બોલ જયારે જોતો હોય છે ને ચોમાસું ત્યારે ટાઈમે નહીં આવે અને અત્યારે આવી જશે. અત્યારે ફૂલ ચોમાસા જેવું થઈ ગયું. ચાલો આપણે વરસાદનો આનંદ માણીએ થોડો.
અને આગળની અપડેટ અમે તમને આપતા રહીશું. ચાલો હવે આપણે વરસાદ રહી ગયો છે, અત્યારે મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ કરી ગયો છે વરસાદ. અને અત્યારે જો તમે અંધારો તો છે, પાછો અંધાર થાય છે ધીમે ધીમે. હા, અહીંયાથી આપણે કપડાં સંકેલાય છે. મારે કપડા સંકેલેલા કપડા ઉપર સુઈ ગયો ઉત્સવ. આ તો ઊભો થઈ ગયો. અને અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન પણ આવે છે બારીએ. હવે બીજાનો વારો, હવે આગળ ગયો. હા, અને મસ્ત પવન આવે છે. તમને લોકોને વોશિંગ મશીનની અપડેટ દેવાની હતી. એવા તો શું બધા આપણે કઈ પાછો વિડીયો બનાવતા ભૂલી ગયા છે, ચાલુ કર્યું પાછું ક્યારે અપડેટમાં તો એવું છે કે હવે આપણે પાણી આવતું નતું, એમાં થોડું ધીમે થઈ ગયું હતું. થોડુંક નહીં સાવતી મૂકી. એટલે પેલા હવે આવતું કરતા સાવ ઓછું થઈ ગયું હતું. તો મમ્મી ક્યાં પાણી નથી આવતું, બહુ વાર લાગે કે મશીન ઉપડતા. અને કપડાં ધોવાતા પણ જેનો મેક્સિમમ જેનો ટાઈમ હોય એના કરતાં વધારે લેતું હતું ટાઈમ. એટલે મમ્મી કે આપણે કારીગરને બોલાવી અને આ બધું કંઈક કરાવજે. એવું કારીગરની શું જરૂર પડે, હું શું લાવું કંઈક કરું. તમે જોયું જ સવારે આગળની ક્લિપમાં હું ખોલીને બધું નોખું કરતો હતો. મારો તો જીવ ભરતો તો મેં કીધું આ જા પતાવી દે. કાં તો ભગવાનની દયાથી ઉત્સવે તો વ્યવસ્થિત કરી દીધું મારું. મસ્ત ફૂલ પાણી પાછું મશીનમાં આવવા માંડ્યું એવું કરી દીધું. તો આપણે કોઈ કારીગરની જરૂર પડી નથી. આપણે હાથે જ બધું કરી લીધું પાના પકડ લઈને. અને ડેડી તો હજી આવ્યા જ નથી. એ ગામડે ગયા હતા, મમ્મી એને વિડીયો કોલ કરીને કહે આ બગાડે નીચે મારું વોશિંગ મશીન. હવે આ ખોલીને બેઠો છે કે બધું. પણ ના, મેં બધું કરી નાખ્યું બરાબર. પાણી એકદમ પહેલા આવતું હતું, નવું લીધું તો એના જેવું જ આવવા માંડ્યું ચોખ્ખું અને મસ્ત. એટલે હવે વાંધો નહીં આવે ને. નહીં, હવે નહીં વાંધો. તાર ડેડી વીરપુર પહોંચ્યા, વીરપુર. હા, એ મેં વાત કરી લીધી. હવે તો નહીં વાંધો આવે ને. હા, હવે તો વ્યવસ્થિત આવવા માંડ્યું. એટલું આવતું હોય તો કેવું પછી ઓલું તો મારે ઉપરથી પછી પાણી નાખવું પડે. કેટલું મશીન એમણે ધીમે ધીમે ટીપું ટીપું જ પડતું હતું. એમાં મોટ બીજું કઈ નતું, કચરો આવી ગયો તો ઓલી ચારીની અંદર. કહું છું બીજું કઈ નતું. એમાં શું પછી જો એ ધીમે ધીમે પાણી લે ને એટલે એમાં એરર આવી જતું હતું. કારણ કે સેન્સર એનું જે હતું ને ડિટેક્ટ નતું કરી શકતું પાણીને. તો એમાં વાંધો આવતો, એરર આવે ને એટલે સાયરન વાગ્યા વાગ થતું હતું પછી એમાં. હા, એમ જ. અને મમ્મી પછી જો ઉપરથી પાણી રોજ નાખ્યા રાખે તો એનું સેન્સર બગડી જાય. અને સેન્સર બગડી જાય તો એમાં બધી થોડો વધારે ખર્ચો આવે અને આયુષ્ય પણ ઘટી જાય વોશિંગ મશીનનું. એના કરતાં કરી નાખવાનું. કારીગરને બોલાવી તો એ બધું મોંઘું જ પડે. 1000-2000 રૂપિયા લઈ જ જાય તો હોય કાંઈ નહીં, પણ એ પૈસા તો લઈ જ જાય. એમાં શું આપણે તો વોશિંગ મશીનમાં કઈ કારીગર યાર એને ખબર પડે નહીં. તોય કરી તો દીધું. એટલે એનો પ્રોફેશનલ નહીં એમ. નાનું મોટું આપણે ખબર પડે. એ તો ભાઈ આપણે અલગ અલગ રીતના કારીગર આપણે બધું કહે તો આપણે કે ખબર પડે નહીં, એટલે આપણે માનવું પડે. આ તો મેં મારી રીતે કરી નાખ્યું, હવે વાંધો નથી. હવે ડેડીનું શું રિએક્શન છે જોય. ડેડીને કીધું નથી કે વોશિંગ મશીન થઈ ગયું, હવે મેં કરી નાખ્યું. એને એ ખબર ખોયલું તો એ કરીને બતાવતા હતા, પણ થઈ ગયું હજી કીધું નથી આપણે. ચાલો આવે એટલે એની સાથે પણ આપણે વાત કરાવી અને જોઈએ એનું રિએક્શન શું છે. ચાલો તો ડેડી આવી ગયા છે ફાઇનલી ઘરે પાછા. આજના બ્લોગમાં તાર ડેડીના દર્શન અત્યારે થયા. ગરમી કેવી ગયો છે આવ્યો છે અત્યારે તમારે કઈ વરસાદ ઠંડુ ઠંડુ પવન તો જો પાછું ચાલુ થયું અત્યારે. આવી આવે એટલા તો ભાઈ ગરમી તમારે તો વહેલા નીકળી ગયા હતા તોય તોય ને ઉનાળો છે તો 10 થાય તો તપી જાય. 10 વાગે પહોંચી ગયા. 10 વાગે બરાબર 4 વાગે નીકળ્યો. હા, એટલે તો અત્યારે મોડું થઈ ગયું. ઓલી વખતે તો વહેલા નીકળી ગયા હતા, ડેડી 3:30 થી બોલી છેડે તો પણ કામ જ નતું કર્યું નહોતું. એટલે નિરાય કર્યું થોડું ઠંડુ થાય. વીરપુર પછી ઠંડુ થયું. વરસાદ નતો કે હોટલમાં નહીં. રાજકોટ છે. એમની આમ તો વીજળી થાય જ છે, હજી આવી થાય. એ થોડા નિભાવી છે. હાલો રસોઈ બનાવી નાખું. આ તો બનાવો આલો ને કે બધું લઈ આવે. ના હાલો તમે કયો એ બનાવી નાખો. બનાવો બનાવી નાખો. ખાડા શાક વહી ગયા. હાલો હમણાં કરી નાખું.